નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગત 15 ફેબ્રુઆરીના રોજ નિગમ દ્વારા જીએસઆરટીસી કંડક્ટરની જે 29 ડિસેમ્બર 2024ના રોજ લેખિત પરીક્ષા લેવાઈ ગઈ હતી તેની ફાઇનલ આન્સર કી જે છે તે પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. હવે ફાઇનલ આન્સર કીના આધાર પર વિવિધ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષામાં જે ટોપમાં મેરિટમાં આવતા હશે તેવા જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે લગભગ 3500 જેટલા ઉમેદવારોને આગામી સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ટૂંક સમયમાં જ બોલાવવામાં આવશે. મિત્રો, નિગમ દ્વારા જે અત્યારે હાલ પાલિકા પંચાયતની ચૂંટણીઓની આદર્શ આચાર સંહિતા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ રહી છે, તે બાદ જે છે તે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું 3500 ઉમેદવારોનું લિસ્ટ મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ નિગમ દ્વારા જે છે તે મિત્રો માર્ચ મહિનાની અંદર આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ યોજાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. મિત્રો, નિગમ દ્વારા કેમ માર્ચ મહિનામાં જ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ યોજવામાં આવશે અને શું નિગમ દ્વારા સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડાના ખાતે કોઈ વૈકલ્પિક સ્વરૂપે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ યોજાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે અલગ અલગ કેટેગરી વાઇઝ આપણે અગાઉ વિડીયો બનાવ્યા તે પ્રમાણે જે ઉમેદવારો જે તે મેરિટમાં આવશે તેમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગત 29 ડિસેમ્બર 2024ના રોજ જે જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ફાઇનલ આન્સર કી ગત 15 ફેબ્રુઆરી 2025ના રોજ નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. હવે ઉમેદવારો કે જેઓના માર્ક્સ જે છે તે આપણે અગાઉ વિડીયોમાં બનાવ્યા તે પ્રમાણે કેટેગરી વાઇઝ 65+ થાય છે તેવા ઉમેદવારોને ટૂંક જ સમયમાં જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે લગભગ 2320ના કુલ લગભગ 3500 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે તે નિગમ દ્વારા બોલાવવામાં આવશે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે હાલમાં જે છે તે નિગમ ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટની તડામાર તૈયારીઓ કરી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક માર્ચ મહિનાના શરૂઆતમાં ડ્રાઇવિંગ ટેસ્ટની શરૂઆત થવાની છે. એટલે કે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે હાલમાં જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ શક્ય લાગતો નથી. આથી નિગમ દ્વારા વૈકલ્પિક સ્વરૂપે જે વર્ષ 2022માં જે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમ અલગ અલગ ડિવિઝન જે 16 જેટલા ડિવિઝન છે તે ડિવિઝનના જિલ્લાઓમાં આવતા ઉમેદવારોને જે તે ડિવિઝન ખાતે જે છે તે બોલાવી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. કારણ કે જો નિગમ દ્વારા ભરતી પ્રક્રિયા યોગ્ય સમય અને ઝડપથી પૂર્ણ કરવી હશે તો આ રીતનું જ કોઈ વૈકલ્પિક સ્વરૂપ જે છે વૈકલ્પિક રૂટ શોધવો પડશે. કારણ કે બંને ભરતી પ્રક્રિયાઓ એકસાથે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે યોજવી એ શક્ય નથી અને સાથે જ જે રિક્રુટમેન્ટ બોર્ડ છે અત્યારે હાલ જે રિક્રુટમેન્ટના સભ્યો છે જે નિગમમાં સ્પેશિયલ ભરતીનું કામ કરે છે, રિક્રુટમેન્ટ બોર્ડ ભરતી જે છે તે બોર્ડ પાસે નિગમ પાસે એવું કોઈ બોર્ડ છે નહીં, ફક્ત અધિકારીઓની ઉચ્ચ અધિકારીઓની બનેલી જે કમિટી છે તેના દ્વારા જે ભરતી પ્રક્રિયાઓ યોજાતી હોય છે. તો નિગમની હાલમાં 3 ભરતીઓ એકસાથે ચાલી રહી છે, જેમાં હેલ્પર કક્ષાની લેખિત પરીક્ષાનું આયોજન કરવાનું ટૂંક સમયમાં આયોજન છે, ડ્રાઈવરોની ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન છે, સાથે જ નિગમનો કંડક્ટરનો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ છે. આમ નિગમ દ્વારા જે છે તે કોઈ પણ એક ભરતીને જે છે તે મિત્રો જે ડિવિઝન ખાતે મોકલી અને અલગ અલગ જે વહીવટી સરળતા ખાતર ગત વર્ષે 2022માં જે રીતે મિત્રો ડિવિઝન ખાતે પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ યોજાયો હતો તેમ મિત્રો આ વખતે પણ ડિવિઝન ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ યોજી અને નિગમ ઝડપથી આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ પૂર્ણ કરી અને કંડક્ટરોની જે પસંદગી છે તે 2320 જગ્યાની ઉમેદવારોની પસંદગી કરી અને ઓર્ડર આપવાની જે છે તે પ્રક્રિયા હાથ ધરી શકે છે. ગત વખતે ડિવિઝન ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો, પરંતુ ગત ભરતીમાં જે છે તે ઊંચાઈ માપવામાં આવી હતી અને અલગ અલગ ડિવિઝન ખાતે ઊંચાઈ અલગ અલગ જે છે તે મિત્રો પેરામીટર્સમાં માપવામાં આવી હતી, અલગ અલગ સાધનો વડે માપવામાં આવી હતી, જેને લઈને વિરોધ થયો હતો. પરંતુ આ વખતે જે છે તે મિત્રો ઊંચાઈ માપવાની ન હોવાથી ફક્ત ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ જ કરવાનો હોવાથી ડિવિઝન ખાતે ઝડપથી આ જે છે તે મિત્રો કાર્યક્રમ યોજાશે. જો આ રીતે 3500 ઉમેદવારોને અલગ અલગ જિલ્લા વાઇઝ મોકલવામાં આવે તો 4 થી 5 દિવસની અંદર તમામ જે જિલ્લાઓના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તમામ ડિવિઝનના તે પૂર્ણ થઈ જાય અને નિગમ એક વીકની અંદર એટલે કે 7 થી લઈને 10 દિવસની અંદર જ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ પૂર્ણ કરી અને યોગ્ય ઉમેદવારો માટેની જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે 2320નું તે ઝડપથી બહાર પાડી શકે છે. તો જોવાનું એ રહેશે કે નિગમ શું ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટની સાથે જ આ ડિવિઝન ખાતે અલગ અલગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ કરાવી અને જે છે તે મિત્રો ઝડપથી કંડક્ટરોની ભરતી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે કે પછી ડ્રાઈવરોના ડ્રાઇવિંગ ટેસ્ટ પછી આ જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ યોજાય છે તો સમય બતાવશે. પરંતુ હવે જાણીએ કે અલગ અલગ કેટેગરી વાઇઝ જે 3500 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તેમને કયા કયા ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે તેની વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો જે ઓનલાઈન અરજીપત્રક આપે જે ભર્યું હશે તે અરજીપત્રકની એક નકલ આપણે લઈ જવાની છે. અરજીપત્રક જો આપણી પાસે ના હોય
તો આપે જ્યારે 2023માં ફોર્મ ભરાયું ત્યારે જે મેલ આઈડી આપી હશે તે મેલ આઈડીમાં આપનું અરજીપત્રક જે છે તે આવીને મિત્રો મેલમાં પડ્યું હશે. ત્યારબાદ મિત્રો આપે જે અલગ અલગ કેટેગરી વાઇઝ જે ફીસ ભરી હશે 59 રૂપિયા અને જનરલ કેટેગરીના ઉમેદવારો લેખિત પરીક્ષા માટે જે 250 રૂપિયા ફી ભરી છે, આના જે પહોંચ છે ફી ભર્યાની તે સાથે લઈ જવાની છે. ત્રીજું છે મિત્રો, તમામ ઉમેદવારોએ ધોરણ 12 પાસના જે માર્ક્સ લખ્યા હશે, ટકા લખ્યા હશે, તે ટકાવારી દર્શાવતું ધોરણ 12ની માર્કશીટ આપણે ફરજિયાત લઈ જવાની છે. ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ, મિત્રો ઉમેદવારો માટે ખાસ સૂચના કે ટ્રાયલ સર્ટિફિકેટ તમારે ધોરણ 10 અને 12 બંનેના ટ્રાયલ સર્ટિફિકેટો લઈ જવાના રહેશે, કારણ કે ટ્રાયલ સર્ટિફિકેટ ફરજિયાત માંગે છે. ધોરણ 10નું કદાચ નહીં હોય તો ચાલશે, પરંતુ ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ તમારે લાવવાનું છે. જો ટ્રાયલ સર્ટિફિકેટ તમારી પાસે ના હોય તો તમે જે તે શાળામાંથી ધોરણ 12 પાસ કર્યું હોય ત્યાંથી જઈ અને તમે નીકાળી શકો છો, જેમાં મિત્રો તમે પ્રથમ પ્રયત્ને અથવા તો બીજા પ્રયત્ને જેટલા પ્રયત્નોએ આપણે 12 પાસ કર્યું હોય તે પ્રમાણેનો ઉલ્લેખ કરતું ટ્રાયલ પ્રમાણપત્ર જોશે. ચોથું છે મિત્રો, ટ્રાયલ પ્રમાણપત્ર. પાંચમું છે જે તે અલગ અલગ કેટેગરી વાઇઝ જેમણે ફોર્મ ભર્યા છે તે જાતિના દાખલા, જેમ કે SC, ST, OBC, EWS, આ તમામ જે ઉમેદવારો છે તેમના માટે જાતિનો ક્રિમિલેરના દાખલા ફરજિયાત છે. છઠ્ઠું છે મિત્રો, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. હવે ઘણા ઉમેદવારોને પ્રશ્ન છે કે અમારું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ ઓરિજિનલ નથી આપ્યું. તો મિત્રો તમે 2 વર્ષ પહેલાં જ્યારે પરીક્ષા આપી હશે, 1.5 વર્ષ પહેલાં, ત્યારે જે તમે ફી ભર્યાની પહોંચ હશે તે ફી ભર્યાની પહોંચ અને સાથે જ આપણે જે સંસ્થામાંથી રેડ ક્રોસ સોસાયટી અથવા તો સેન્ટ જોન એમ્બ્યુલન્સ સર્વિસ અથવા જે પણ સંસ્થામાંથી તમે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટે પરીક્ષા આપી હોય અને હજુ સુધી સર્ટિફિકેટ ના આવ્યું હોય તો તમારે મિત્રો તે સંસ્થામાંથી જે છે તે એક લેટર પેડ ઉપર લખાવીને લાવવાનું રહેશે, જેમાં એવું લખવામાં આવશે કે વહીવટી કારણોસર હજુ સુધી આ સર્ટિફિકેટ મળેલ નથી. એટલે તમને એ લાયસન્સ જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને સાથે જ જે મિત્રો ફી ભર્યાની પહોંચ અને સાથે જ મિત્રો જે ત્યાંથી લખાણ આપવામાં આવશે તે તમે રજૂ કરશો, એટલે તમારે ફર્સ્ટ એડ સર્ટિની જરૂર પડશે નહીં. કંડક્ટર બેડ લાયસન્સ. તો કંડક્ટર બેડ લાયસન્સમાં ઘણા ઉમેદવારોએ હજુ સુધી ફર્સ્ટ એડ સર્ટિ ઓરિજિનલ ના આવવાના કારણે રિન્યૂ કરાવી શક્યા નથી. એટલે ફક્ત ફર્સ્ટ એડ સર્ટિફિકેટનું જો લખાણ તમે આપી દેશો તો તમારે ફર્સ્ટ એડ બેડ લાયસન્સની કંડક્ટરની હાલમાં જરૂર પડશે નહીં. કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અને માર્કશીટ. મિત્રો CCCનો કોર્સ કરેલો હોય અથવા તો કોઈ પણ મિત્રો પ્રાઇવેટ સંસ્થામાંથી તમે બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોય તેવું સર્ટિફિકેટ ખાસ માંગશે. આ ખાસ ઉમેદવારોએ નોંધ લેવી. આજના વિડીયોમાં જે લોકો જોઈ રહ્યા છે તેમના માટે ખાસ કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નિગમ દ્વારા માંગવામાં આવે છે જ. જેમણે મિત્રો બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી અથવા કોઈપણ સંસ્થામાંથી જે CCCનો કોર્સ કરેલો હશે તો તેમણે મિત્રો ગુજરાત સરકારનો વર્ષ 2008નો જે ઠરાવ ક્રમાંક છે સરકારી ભરતી માટે કમ્પલસરી, તે ઠરાવ ક્રમાંક પ્રમાણેનું એ સર્ટિફિકેટ છે તેવું પણ લખાણ તેઓ જે તે સંસ્થામાંથી મેળવી લે, જો તે સંસ્થા તેવું લખાણ આપતી હોય તો. વાત કરીશું મિત્રો આગળ. તો 9માં જો ધોરણ 12માં તમે એક્સ ઉમેદવાર તરીકે એટલે કે ખાનગી ઉમેદવાર તરીકે તમે પરીક્ષા આપી હોય તો તેનું સર્ટિફિકેટ. 10મા નંબરે છે જો તમારું નામ, સરનામું, પિતાજી વગેરેમાં જો ભૂલ હોય તો તેના માટે મિત્રો તમારે 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું કરવાનું રહેશે. 11મું છે મિત્રો કોઈપણ આઈડી પ્રૂફ, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક. સાથે જ મિત્રો તમારે પાસપોર્ટ સાઇઝના ફોટાઓ જે છે તે 8 કોપી રેડી રાખવાના રહેશે. અને આ ઉપર જણાવેલા જે મિત્રો 10 જેટલા ડોક્યુમેન્ટ છે, 11 જેટલા, આ તમામે 11 ડોક્યુમેન્ટના તમારે મિત્રો 3 નંગ ઝેરોક્સ કોપી કાઢી અને સેલ્ફ એટેચ આપણે જે છે તે કહી શકાય કે મિત્રો ટ્રુ કોપી અથવા તો ટ્રુ કોપી કોઈપણ ગેઝેટેડ ઓફિસર પાસે કરાવીને રાખવાની રહેશે મિત્રો. આ ઉપરાંત મિત્રો ઘણા ખરા ઉમેદવારો કે જેમણે મિત્રો ભૂલ કરી છે ફોર્મ ભરવામાં અને તેવા ઉમેદવારોની ઉમેદવારી પણ રદ થઈ શકે છે. તો જાણીએ કેવા ઉમેદવારોની ઉમેદવારી રદ થઈ શકે છે. તો જો ઓનલાઈન ફોર્મ ભરવામાં વિગતો દસ્તાવેજ ચકાસણી સમયે ખોટી માલુમ પડશે તો ઉમેદવારી રદ થશે. જો અનામત કેટેગરીનો લાભ લીધેલ હોય અને જાતિનો દાખલો રજૂ કરવામાં ના આવે તો તાત્કાલિક ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઉમેદવારી રદ થશે. જો ધોરણ 12માં ટકાવારી જે નાખવામાં આવેલ હોય તે ટકાવારી 0.03% કરતાં વધારે નાખ્યા હશે અને જો તમારા ટકા મિત્રો સમજો કે જનરલ કેટેગરીનું જે મેરિટ છે તે કટઅપ મેરિટ જે લેખિત પરીક્ષા માટેનું હતું તે 74 અટક્યું છે અને તમે મિત્રો 79ની જગ્યાએ મિત્રો તમે 82 નાખી દીધા હશો અને તમે મિત્રો એ ક્રાઇટેરિયામાં આવતા હશો તો કોઈ વાંધો નહીં. પરંતુ જો તમારા સાચા ટકા 72 થતા હશે ને તમારી કેટેગરીનું અથવા જનરલનું મેરિટ 74 થતું હશે અને તમે 75 લખ્યા હશે તો પણ તમારી ઉમેદવારી રદ થશે. પરંતુ હા, ઘણા ખરા ઉમેદવારો જે છે તે મિત્રો પર્સન્ટાઇલ લખતા હોય છે, પરંતુ જ્યારે પર્સન્ટેજ ચેક કરવામાં આવે છે ત્યારે જે મિનિમમ કટ ઓફ માર્ક્સ મેરિટ અટક્યું છે તેમાં તેમનો સમાવેશ થતો હોવાથી તેવા ઉમેદવારોને નહીં મિત્રો રિજેક્ટ કરવામાં આવે, પરંતુ 0.03%થી વધારે હશે ચોક્કસથી રિજેક્ટ કરવામાં આવશે. ફર્સ્ટ એડ સર્ટિફિકેટની વેલિડિટી જો પૂર્ણ થઈ ગઈ હોય, કંડક્ટરની લાયસન્સ વેલિડિટી પૂર્ણ થઈ ગઈ હોય અને જો નામ, સરનેમ, પિતાજી વગેરેના નામમાં
અલગ અલગ હોય અને સરનામું આપ સોગંદનામું રજૂ નહીં કરો તો તમારી ઉમેદવારી રદ થશે. આમ મિત્રો, આ ટૂંક જ સમયમાં નિગમ દ્વારા આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ યોજવાનો છે. તો કયા કયા ડોક્યુમેન્ટ ઉમેદવાર રજૂ કરવા તેને લઈને આ વિડીયો આપના માટે બનાવ્યો છે. આશા રાખીશું કે આ વિડીયોથી જે પાસ થયેલા ઉમેદવારો છે તેમને ઘણી મદદ મળશે. જય હિન્દ અસ્તુ.